एंट्री पड़ी गई है त्या जगह तो केम छो बधा जय श्री कृष्ण बधाने। હવે અત્યાર સુધી તમે જોયું હશે આઈ થિંક આપણે જે કંકોત્રી લખન આપણે જે અત્યારે એ પ્રસંગ પત્યો એની પછી મેં એક સ્પેશિયલી જે આખો પ્રોગ્રામ હતો ને ઘરે એનો બી એક સેપરેટ વિડીયો મેં બનાવ્યો છે, તમે એ બી જોજો, મજા આવશે। હવે આજે છે 27 તારીખ 27 જાન્યુઆરી 2026। તો વસ્તુ એવી છે કે રાત્રે આપણે થોડુંક છે ને ગરબાનો પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે। ઓબ્વિયસલી કે સામેવાળામાં ત્યાં બી આપણે જવાનું છે, ત્યાં બી આપણે છે ને ત્યાં બી સંગીતનો કાર્યક્રમ છે, ડાન્સ પરફોર્મન્સ ત્યાં બી છે અને ત્યાં બી જવાનું છે। બટ આ અમારા અંગત ફેમિલી માટે અહીંયા આપણે છે ને ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે। એટલે વસ્તુ એવી રીતે છે કે હું તમને બધું બતાવીશ, જગ્યા અત્યારે કઈ રીતે ક્યાં કઈ રીતે શું અરેન્જમેન્ટ છે બધું બતાવીશ, એટલે એ પ્રમાણે આપણે કરવાનું છે। મોસ્ટ ઓફલી છે ને આજે બધા મહેમાન જે બી છે ને એ આવી જશે, મોસ્ટ ઓફલી આવી જશે બધા, અડધા પછી જે છે ને એ રાત્રે આવશે એવું છે। આ જે સેપરેટ જગ્યા છે ને આપણે અહીંયા થોડુંક આમ રસોડાનું જે બી કંઈક સામાન હશે એ બધું આપણે અહીંયા મુકાઈ દઈશું અને રસોડાનું જેટલું બી વ્યવસ્થા હશે જમવાનું કે ટેબલ્સ બધું એ બધું અહીંયા આપણે અરેન્જમેન્ટ કરી દઈશું। આ પડ્યા ટેબલ્સ અહીંયા બધા પડ્યા છે એઝ ઇટ ઇઝ। આપણા મિસ્ટર ચીમન વડાલિયા ઇઝ કમિંગ ઓન ડ્યુટી। ઓકે, તો હવે જે આ જગ્યા છે ને આ સ્પેસમાં આપણે છે ને ગરબાનું ટોટલી સ્પેસ અહીંયા આપણે ઓક્યુપાય થઈ જશે। અહીંયા આપણે ગરબાનો સેટઅપ કરી લઈશું। હા, ઓબ્વિયસલી મંડપ અહીંયા બાંધવાના જ છે, એટલે એ રીતે બધું થશે। ઠીક છે, ઘણું બધું કામ બાકી છે, થોડુંક ધીમે ધીમે થઈ રહ્યું છે, થોડાક વાળ સેટ કરાવવા માટે જવું છે અત્યારે અને બધું ચાલી રહ્યું છે। બધા ધીમે ધીમે મહેમાન આવી જશે થોડા ટાઈમમાં, આપણે સેટઅપ છે। પછી જે આ જગ્યા છે ને આપણે અહીંયા ટોટલી પાર્કિંગ ખાલી થઈ જશે અને કાલના દિવસમાં છે ને આપણે મંડપ મુહૂર્ત બી આપણે ત્યાં જ રાખેલું છે ને અહીંયા આપણે છે ને હલ્દીનો સમારંભ અહીંયા બધું રાખીશું। આમ હલ્દીનો જે બી પ્રોગ્રામ હશે આપણે અહીંયા રાખીશું। મે બી સ્ટેજ એ જગ્યા ઉપર આવશે, એ સ્ટેજ જગ્યા ઉપર આવશે અને પબ્લિકને બધા આપણે અહીંયા સેટઅપ કર્યા, સિટિંગ અહીંયા સેટઅપ કરીશું આપણે। ઠીક છે, એટલે આ બી વસ્તુ અહીંયા થઈ જાય એમ। એટલે આ છે, બન્યા રહો વ્લોગમાં। મારું નામ છે પાર્થ વડાલિયા। ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, બરાબર છે। બાકી મજા તો કરવાની જ છે। આપણે થોડું તૈયાર થઈ જઈએ, આપણે થોડા વાળ સેટઅપ કરાવવાના છે, થોડા કપડાં બી ચેન્જ કરવાના છે, આ બધું છે। એટલે ધીમે ધીમે પતાવતા જઈએ એક પછી એક, 1 by 1। ધીમે ધીમે છે ને બધા મહેમાનો આવવાના શરૂ થશે। તો આજે જે રાત્રે ગરબાનો પ્રોગ્રામ છે એનો સેટઅપ બી આવી રહ્યો છે, સ્પીકર્સ એન્ડ આ જે કિચનનો સેટઅપ છે એ બી બધો આવી રહ્યો છે। એટલા માટે હવે મમ્મીએ મને કીધું કે ફઈને લોકો પહોંચી રહ્યા છે, એમને લોકેશન મોકલી આપી, તો હમણાં એ બી આવી જશે। પપ્પા અને મારા અંકલ છે થોડા કામમાં બિઝી છે, તો બીજે જગ્યાએ કંઈક સેટઅપ કરવા માટે ગયા છે। તો આ બધું થઈ રહ્યું છે, ધીરે ધીરે બધા મહેમાન આવવાના શરૂ થશે। વાગ્યા છે બપોરના 2:30। તો આજના દિવસમાં થોડુંક કામ બી રહેશે અને હા, રાતના ટાઈમમાં મેં બી છે ને આઈ થિંક 4 વાગ્યા પછી, 4 કે 5 વાગ્યા પછી છે ને થોડું એન્જોયમેન્ટ સ્ટાર્ટ થશે, બધા લોકો પહોંચી જશે, એની પછી થોડું એન્જોયમેન્ટ સ્ટાર્ટ થશે। હમણાં ફઈ આવી રહ્યા છે, તો ફઈ અને ફુવા બંને આવી રહ્યા છે, અમારા બેન અને જીજુ બી આવી રહ્યા છે। તો આપણે એમને પહેલાં મળીએ, આવે એટલે બસ એમનો જ વેઇટ કરીએ છીએ। અત્યારે કોઈ જ દેખાતું નથી, ટોટલી એમ્પ્ટી, બધું જ ખાલી છે, કોઈ મતલબ મહેમાન કે કોઈ બી માણસ અત્યારે કોઈ દેખાતું નથી। પણ સાંજનો માહોલ છે ને કંઈક અલગ હશે। અહીંયા છે ને કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, તો થોડુંક અવાજ રહેશે દિવસના ટાઈમમાં। મેં બી જો આ બધું છે ચાલી રહ્યું છે, પાછળની સાઈડ બધા બંગલોઝ તૂટી રહ્યા છે, કંઈક નવું ત્યાં બિલ્ડઅપ થઈ જવા જઈ રહ્યું છે, આ બધું છે। તો આ જે જગ્યા છે ને આપણે ઓક્યુપાઈ કરવાના છીએ રાતના ટાઈમે। ઠીક છે, યસ, લેટ્સ સી, મજા આવશે, બધા આવશે તો ફેમિલી તો આઈ થિંક 4 વાગ્યા પછી જ આવવાનું છે। તો આ રીતનું શેડ્યુલ છે। હવે ફઈ ફૂ આવે એટલી વાર દેટ ગાઈઝ, મહેમાન આવી રહ્યા છે ત્યાં જગ્યાએ, આપણા ફઈ અને ફુવાની એન્ટ્રી પડી ગઈ છે ત્યાં જગ્યાએ। હા, કમ્પ્લીટલી ફઈ અને ફૂ આવી ગયા છે કમ્પ્લીટલી, યસ।
ત્યાં જ રાખવાના છે ફુવા, ત્યાં જ રાખો, ત્યાં જ. કેમ છો? બહુ ટાઈમ પછી. યસ, આ છે મારા સિસ્ટર. ઓકે, કેમ છો જીજુ? મજા? માય જીજાજી. યસ. કેમ છો ફુવા? કેમ છો ફુવા? મજા? આપણા છે ફુવા. કેમ છો? મજામાં? એકદમ મસ્ત. કેમ રહ્યો સફર સુરતથી? સરસ રહ્યો ને? મારા ભાઈ ક્યાં દેખાતા નથી? ભાઈ આવો આવો જલ્દી. હાવ ડીંગુ, કેમ છે? મામુ છે કાનો? મામુ છે એવું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. સરસ. આવી ગયા ને ફાઇનલી? બહુ મોડા પડ્યા. ગાડી વાંધો નહીં, અહીંયા રહેવા દો. અહીંયા પૂછું છે કે હમણાં પેલા આવશે બધા લોકો અહીંયા પેલા સેટઅપ માટે, કિચન સેટઅપ ને બધું અહીંયા આવશે એટલે. ચલો ચલો ચલો. ચલો ફાઈ ફુવા તો આવી ગયા. હવે ખાલી અંકલ આંટીને લોકો બસ આવવાના રહ્યા છે. હજી સ્પીકર્સ બધું આવ્યું નથી. સ્પીકર્સ ને બધું હજી આવશે એન્ડ એ બધું સેટઅપ કરાવવાનું છે અહીંયા. પછી હજી એ લોકો બાકી છે. પછી સાંજે આવશે બધા ફૂલ ફેમિલી સાથે. સાંજે બધા પહોંચી જશે. વધારે બહુ ટાઈમ નહીં લાગે. ચલો, બધું ક્લીન થઈ રહ્યું છે. પાછળનું પાર્કિંગ બી ખાલી થઈ ગયું છે. હમણાં ડેકોરેશન વાળા આવી જશે એટલે બધું અહીંયા એ સેટઅપ થઈ જશે. મસ્ત ક્લીન થઈ ગયું છે. પહેલું થઈ ગયું છે મસ્ત. હવે આ થઈ રહ્યું છે. કંઈ નહીં, ચલો મંડપ તો આવી ગયો છે. મંડપ તો નાખવાનું ચાલુ થઈ ગયો બરાબર. હવે આ લોકોના શું વહીવટ ચાલી રહ્યા છે. ઠીક છે, સ્પીકરો બી આવી જ ગયા છે તો સ્પીકરો બી ઉતારવાના જ છે આપણે. ઠીક છે, એટલે હમણાં એ બધું સેટઅપ કરી નાખશું ત્યાં જ. મંડપ નખાઈ રહ્યો છે. એઝ ઇટ ઇઝ કિચનનો ટોટલી સેટઅપ અહીંયા આવી ગયો છે. તે એ બધું અહીંયા આટલામાં સેટઅપ થઈ જશે બધું. આજે એટલો બી સેટઅપ છે કિચનનો. હજી પાછળનું ડેકોરેશન બી બાકી છે. જે હલ્દી જે રસમ છે એ પાછળના જે પાર્કિંગમાં છે. હજી એનો બી સેટઅપ થશે હમણાં. બસ હમણાં ટેમ્પો લઈ લઈએ. આપણા ઘરે જ છે એટલે બધું હમણાં સાઈડથી લઈ લઈએ એમ.
બ્લોગ બનાવીશું તો હા, મને તો. તો એકલો નહીં કોઈ દી. थोड़ा सा करार है थोड़ा सा खुमार है इसका इंतजार है ठीक आहे ते म्हणला म्हणत ओळख नाही लेतो आज ચલો ગાઈઝ, કાલે ટાઈમે આવી જજો. ઓકે, જો શાંત થઈ ગયો. બધા મહેમાન આવ્યા હતા, જતા રહ્યા. ગરબાનો પ્રસંગ છે ને આમ જ જોતા જોતા પૂરો થઈ ગયો. મહેમાનને બહાર મૂકીને આપણે જઈએ હવે ઘર વેતા. બરાબર. હવે પાછળ ત્યાં ડેકોરેશન થઈ ગયું છે આઈ થિંક. હવે આ કેવું છે કેવું નહીં, હવે પછી કાલે ખબર પડશે કઈ રીતે થયું છે ને કઈ રીતે નહીં. હલ્દીનું ચલો, આજનો જે વ્લોગ છે આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. ઠીક છે, તો હવે કાલે મંડપ મુહૂર્ત છે કાલે, અને મંડપ મુહૂર્ત પ્લસ કાલે હલ્દીની બી રસમ હશે. અને કાલે 300-350 માણસનું રસોડું છે. તો બાકી આજનો પ્રોગ્રામ તો અહીંયા જ ખતમ થઈ ગયો. બહુ મજા આવી, બધા લોકો હાજર હતા, મોસ્ટ ઓફ ફેમિલીવાળા હતા. તો આટલું હવે અહીંયા ક્લિયર થયું. હવે બાકીનું જે છે 2 દિવસનું હવે રહ્યો છે ફંક્શન. મે બી કાલે મંડપ મુહૂર્ત છે, હલ્દી છે, અને સાંજના ટાઈમે આપણે જવાનું છે ત્યાં એ લોકોના ત્યાં, સામેવાળાના ત્યાં. ત્યાં ગીત રસમ ને બધું, ડાન્સ ને બધું પરફોર્મન્સ બધા ત્યાં હશે. તો હવે એટલું બાકી છે. પછી પરમ દિવસે ફાઇનલી લગ્ન છે, અને ત્યાં પછી આ 3-4 દિવસનો જે બી પ્રોગ્રામ છે એ ખતમ થશે. ટ્રાય કરજો તમને બધું બતાવી શકું, જેટલું મને ફાવે, જેટલું તમને હું બતાવી શકું એ બધી ટ્રાય કરીશું. બાકી આજનો જે વ્લોગ છે હું અહીંયા ક્લિયર કરું છું, ખતમ કરું છું. બાકી મજા આવે જોવાની તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બાકી મજા કરો, ઓબ્વિયસલી કરશું જ. ચલો, ગુડ નાઇટ.